લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બુટલેગરનો પાટડીના ખેરવામાં આતંક. ગ્રામજનો રોષે ભરાતા પાટડી તાલુકાના ખેરવા ગામે દારૂનો ધંધો કરતા બુટલેગર દ્વારા ખેરવા ગામના નવાપુરા વિસ્તારમાં આતંક મચાવી પ્રથમ બાઇક વડે હડફેટ મારી પછી ગાડી વડે ભેટ મારી 3 લેડીઝને ઘાયલ કરેલ. ઘાયલ દર્દીને એમ્બ્યુલન્સ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ તથા એક વ્યક્તિને છરી ચાકુ વડે હુમલો કરતા હાથમાં ઈજા કરેલ. તેને પણ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. બધું જોઈ ગામના તથા જલ્દીના સગા સંબંધી મળી આશરે 150 વ્યક્તિ માલવણ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવા અને સુરેન્દ્રનગર એસપીને જાણ કરેલ. પોલીસે આ મામલે ગંભીરતા લઈ આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરી દારૂની બદી પર બંધ કરવાની લોકોની માંગ ઉઠી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અમે અત્યારે ખેરવા ગામથી જે ઈસમ છે હબીબભાઈ ખલીફા જે દારૂ પીને આતંક મચાવે, 2-3 અમારી છોકરીઓને ફેંટું મારી, 2-3 છોકરાને લગાડ્યું અને આતંક મચાવે. અમે અત્યારે આખા ફરાવાળા આવ્યા છીએ કે આનો કાંક બંદોબસ્ત કરો, કે આ નહીં થાય તો અમે આગળ જાશી કે અમારે રહેવું કે નહીં. અને અવારનવાર આવી રીતે જ કરતો ફરે. 15 દિવસમાં શખ્સ ઉપર આ બનાવ ત્રીજો આવરી છે, એના ઉપર બીજી એફઆર ઉપર નાના છોકરા રખડતા ફરે અને મારી નાખે તો શું કરવાનું? આનો જવાબ નહીં આવે તો અહીંથી અમે નહીં હટી. દારૂનો વેપારી છે અને દારૂનો ધંધો કરે.